એને તો એવી લે થાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ. તો બન્યા રહો બ્લોગમાં અને જોતા રહો મારો વિડીયો. બીજો એસાની બાકી તેની તૈયારી કરો. માટલો ભરાય ને અમે જઈએ છીએ શોપિંગ માટે. બીજો ધંધો શું અમારી? શોપિંગ કરો, ખાવું, નરવું. તો ગાઈઝ અમે જઈએ છીએ આજે શું કહેવાય, વન સેન્ટરમાં જઈએ ને આપણે. હા, વન સેન્ટરમાં જઈએ, કપડાં લેવા છે અમે. હા, બધું લઈશું આપણે, જોઈશું શેના માટે ખરીદી કરો છો? જોઈએ હવે ક્યાંક લલિત ફરવા લઈ જાય એટલે શોપિંગ તો કરી આવીએ. ક્યાં લઈ જવાના છે જોઈએ, વિચારીએ, પણ પહેલા શોપિંગ તો કરીએ પછી વિચારીશું. તો ગાઈઝ બન્યા રહો બ્લોગમાં. આપણે જઈએ છીએ શોપિંગ કરવા માટે. તો ગાઈઝ ગાડી લઈને નીકળી પડ્યા છે અને છોકરાઓ તમારે શું શું શોપિંગ કરવાનું છે કહો? ચલો. મારે તો એક ટી-શર્ટ લેવાની એક જ બોલો, મારા છોકરો કેટલો સંતોષી છે સિટીમાં. અને શુભાઈ તમારે? આપણે એક પેન્ટ એક શર્ટ હા, બીજું કઈ? અને ટી-શર્ટ. બીજું કોઈ બાકી ના? લલિત તમારે અરે મેં તને કીધું શું કહેવાય? શું કહેવાય, કોટ સેટ લેવો હોય તો તમારે છોકરાઓ માટેનો કોટ ઈ હોય સેટ, તો લેવો શર્ટ અને જ શર્ટ. પણ અહીંયા નહીં હોય તો પછી બજારમાં ફેરવું પડશે આપણે. બજાર જશું પહેલા, જોઈએ આવે વન સેન્ટરમાં પહેલા તો ભૂખ લાગી નાસ્તો કરવો. નાસ્તો કરવો. તો ગાઈઝ અમે રોધ્યું નહીં આજ તો, કામ પતાઈ અને નીકળી ગયા છીએ. એનો કાના હોટલમાં જતું રહેવું હે? ના, કાનામાં જો કોઈ નથી તડકાનું હાલ. તો ગાઈઝ જઈએ હવે નાસ્તો કરવા માટે. જોઈએ શું ખાવું છે બધા. જોઈએ શું. તો ગાઈસ તાપના મળી ગયા છે અમે. અને ગાઈઝ લાગી હતી ભૂખ, નાસ્તો નહીં પછી જમવાનું આપણે વિચાર્યું તો આવી ગયા છે આપણે કનૈયા ધાબા. હવે જઈએ અંદર અને કંઈક ઓર્ડર કરીએ ને જમી લઈએ. તો તમે પણ ચાલો. તો ગાઈઝ પનીર તો ઘણું ખાધું, પણ આજે આપણે ગુજરાતી થાળીનો ટેસ્ટ લઈએ છીએ. મંગાવી છે ભાખરી ને દહીં ને બટાકાનું શાક ને પગને સરસ મજાનું જમવાનું છે. હવે ટેસ્ટ કરી કેવું છે. હશુભાઈ ખાધું કેવું લાગ્યું? સરસ છે, સરસ સજો. તમે જમી લઈએ. ગાઈઝ જમી લીધું છે અને અમે નીકળ્યા છે. અને રસ્તામાં કોઈક બ્લોગિંગ કરતું હોય એવી ગાડી મળી છે અમને. આગળ જે છે કોની છે ખબર નહીં, પણ કોઈક બ્લોગર કે યુટ્યુબર જ લાગે છે અમને. તો અમે પણ હવે જઈએ છીએ અમારી બ્લોગિંગ કરવા માટે, અમારા વિડીયો બનાવવા માટે. અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને જોતા રહેજો અમારા વિડીયો. તો ગાઈઝ આવી ગયા છે વન સેન્ટરમાં. ઘણા વર્ષો પછી આવ્યા છીએ અમે તો. મમ્મી હા. 199 માં બે તો મળી જાય ને. આ અહીંયા બાજુમાં છે 199 વાળો મોલ, બાજુમાં છે ઓસિયા મોલ. ઓસિયા મોલમાં પણ આવ્યા ઘણો સમય થઈ ગયો. હવે જઈએ છીએ અંદર શું શું નવું આવ્યું છે. બહુ વર્ષ થઈ ગયા છે. ગાઈઝ આવ્યા છે ઉપર. અંશુના પિંશુ માટે જોઈએ હવે ઉપર શું ગમે છે. નીચે તો મેં જોયું, પણ હવે ફરીથી જોઈશ. પહેલાં ઉપર જોઈએ આપણે. ક્રોક્સની મસ્ત ક્રોક્સ લેવાય આપણે. ક્રોક્સ તો પાઈ દે કે બેટા? નહીં, તૂટી ગયા. આ બાજુ ગાઈઝ લલિત લઈ ગયા છે સાહેબ. ચેક કરો આપણે. મને આ ગમે છે. હવે જોઈએ એ કયો લઈએ છે. તને ગમે શું? ગમે તને? મન ગમી. શું ગમ્યું તને? મસ્ત નહીં આવી? લઈ ગયા એના. એ અમને તો એટલે કેમ આ મસ્ત લાગે. પપ્પાએ પહેરી ટ્રાય કરજો. અને આવતા પપ્પા જો કોટ સેટ સેટમાં મારો કોટ સેટ મળે ને તો લેવો હોય. બધા કોટ સેટ પહેરી જાય આપણે. તારે નહીં પહેરવાનો પણ શું મમ્મી ના પહેરવાનું એટલે કોઈ નહીં પહેરવાનો. શર્ટ એવું શું જો અરજી કપડું હું આપણે જોઈએ. જો આ રહ્યું એ બંધ. મારે કાળું જોઈએ યાર. કાળું હવે આપણે પેન્ટ જો કાળા તો કેટલા પહેર્યા બેટા? સારું છે એ બે એના આગળનો રે.
ફૂલવાળા બના લેવા ગાઈસ લલિતે કોટ સેટ લીધો ચડ્ડો બતાવી તો વાલા સેવા લાગી પેલો ટ્રાય કરો પેલો આ કેવું લાગે આ સારું લાગે લલિત પેલા કરતા સરસ લાગે એને કેવું લાલ લેવા ચડ્ડાવાળો આવ્યો છે ચડ્ડાવાળો તો ગાઈસ મારું તો કંઈ નક્કી નથી પણ હવે છોકરાઓને લલિત તો ચલો એવું કરીને બધી ચલો ચલો કરવા માંડ્યા જોવા માંડ્યા ટી-શર્ટ ઉતારી અને કમ ઉતારી બેટા આયા તા પપ્પા અંશુને અમારા આઈડિયા શર્ટ ગમે આ ગમે વસ્તુ હા ને તણે તને તો શું નહીં ગમતું એમ કે લલી આવી મસ્ત લાગે આમ ફરજો સરસ લાગે બંકા લાગે બંકા ચલો ચલો શર્ટ બી મસ્ત ને સારું મારા માપનું શું બાબુ તારે મારા માપનું હે ચોય એટલે કાકા લાયા ખાલી થોડું જોજે હસા બબુન માપનું નહીં બબુન તો એક તો ઓયથી ના થાય એ આ રીતે લાવજે લાવ 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 એટલે થોડું છે એનું બહુ થોડું જ મોટું એટલે ના તો આગળ સારું લાગે શું સારું પણ ગરમીનું આ પહેરાય તો પપ્પાને દેખાડ દેજો ના પહેરાય જાડું જાડું છે શિયાળાનું નથી આવું ના પહેરા તો ગરમી વધારે લાગે તો બંકો તો જો જો કરી કેટલું લેહો હવે હેડો શર્ટ સારું ને બધું સારું જ છે તમે તો કપડાં હમાતા નહીં સરસ છે પેન્ટ લો શર્ટ તો ગણાય પેલું કાર્ગો લીધું હતું ને એવું હશે ને પૂછો ને ભાઈને જોરદાર શર્ટ કાર્ગો લો નેટેથી ખુલ્લું અને અંશુન માપનું હોય તો લઈ લો પેન્ટ તો સારા છે મિત્રો અને મને તો વ્હાઈટ જ ગમે શર્ટ હોય કે જો વ્હાઈટમાં સારી વેરાયટી ગરમી પણ ઓછી લાગે ફરવા જઈએ એટલે સરસ મજાનું કલેક્શન છે અને ટ્રાફિક પણ ઓછું એ ગરબી છે આપણે એટલે છે ને બધું પકડી રાખ તો પૈસા પડી જાય એમના ઘરે તો ગાઈસ ફોર્મલ પેન્ટમાં પણ સારી એવી વેરાયટી કલર્સ પણ મસ્ત છે જોઈએ હવે લલિતને ગમે છે કે નહીં શું લીધું તા પપ્પાએ બેટા શું પેન્ટ સીવડાયેલા મસ્ત નહીં હસુડા હા સારા તારા માપના હસી એ મૂકી દે તારથી ના વળે બેટા આગો જાકે એ તારા કોઈ કોમનું નહીં તો ગાઈસ વળી લલિત આ શર્ટ ગમાડી છે પકડજો લલિત સરસ મજાનું શર્ટ છે પણ એ હે ટ્રાય તો કરો હા લલિતને એકલું પેન્ટ ગઈસ બબુડીનું અમારું મગજ છટક્યું છે એનામાં આપણું મારે જોઈએ એવું મળતું નથી તો ગુસ્સે થઈ ગયો છે બાબુ એનામાં આપણું મળતું નથી લતા તો લલિતની શોપિંગ ચાલુ છે મિત્રો એમણે લીધા છે 2 જોડી ટ્રાય કરવા ગયા છે શર્ટ અને પેન્ટ લીધું છે ફોર્મલ હા તો ફિટિંગ કરાય પટ્ટો પહેરવાનો કેટલું ઢીલું પડે નાની સાઈઝ મળી જાય આમાં તો લઈ લો પછી પેલા લંગોટમાંથી થઈ રહે કમ્પ્લીટ આમ ફરજો સીધા ફરો ઓકે કેટલા કપડાં ભેગા કરશો જમણવારમાં બેસી ગયા છે જમણવાર પતિ ના કે બકા હા બાબુડી હા પછી કેવો રૂપાળો લાગશે ટકલા કરાવી દો તમે તો સારું એમ સારું તો લાગે કમ્ફર્ટેબલ મસ્ત લાગે ઓકે
ગરમીના ખરીદી કરવા આયા ગરમી નહીં લાગતી લા અમે તો કોઈ લાગતું નહીં તમે બહુ ગરમી લાગે હવે લેવું બહુ શું કે મને બેટર લઈ તો મારે કોઈ નહીં જતું બોલો હલાઈ દઈએ તો હડો તો કોઈ લેવું નહીં એને હા હવે ચો જાવ अभी है ना ये सारे हम घूमेंगे क्या करना है पूरा दिन चलो इधर चलो પણ ઓરેન્જ લેવો છે પણ આ લીટરનું નહીં હતું આ ફાલું જોઈએ ફાલું જોઈએ હવે અમારે કોઈ લેવાનું જ નહીં કેવું ના પાડે કે મેળો કોઈ નહીં ઉપર કોઈ નહીં આપણે પોતાનું લઈ લીધું એટલે અમે હવે કોઈ નહીં બાબુ ઉપર કોઈ નહીં જો ઉપર ધાબુ એલી મને થાક લાગ્યો હેડો ઘેર હે થાક લાગ્યો એલા મને હેડો ઘેર બધા મેળ પડી જાય હોય ના અમે તો બધા મળી જાય પાડી જ દો હવે થાક લાગ્યો લીપે નહીં રાખતા આ ને જો બબુ જો તું કેતો ને જો આ જા બાબુ. આપના જે બેટા એટલે લઈ લો ફટાફટ મને ઊંઘ આવે હેડો હા ઉભા રહો કે થાકી ગઈ. બંધ રડો ફટાફટ ખરીદી કરો રડો બબુ આવો આ તો ગર્લ્સ છે ને બોયઝ એને તો એવી લે થાય ગાઈઝ અંશુ માટે કેબરી લીધી નોટી ચડી નોની ના થાય પણ એને શું કહેવાય ફ્રી સાઈઝ હતી તો એના બોયઝમાં નહીં આવતો તું હવે હવે ને બોયઝમાં નહીં આવતો જેન્ટ્સમાં મેન્સમાં લઈ બજારમાં જ મેળ પડશે આનો તો બબુ નહીં જોઈએ હવે આપણે બબુ તું આવું લઈ લે આ મસ્ત લે બબુ આ મસ્ત બબુ માટે વાહ એ આવું મળી જાય ને બબુનું મસ્ત લાગે છે મારે તને દિવાલે પડ્યા હસી લે થાય છે હતા તો હેત ને કોઈ સફર ને લેવાય લવ લાય સફર બહાર નહીં ખાતા લેવો લે સફર લઈ લઈએ ચાલો ક્યાં લેવાય ગ્રીન એપલ તો ડાર્ક પડી શાક લઈ લે શાક નહીં ઘરમાં ગળી લાવી ઉજરી આવી ઉજરી આવું છું સુરણ સુરણ શું હશે દુબઈમાં હોય ના હોય હે બાબુ શું હે હવે હા બાલમુના બધા મોલ ફરી લો એના કરતા આજે સોનમના ઘેર હેડો હવે કોઈ આવું હશે કે આવી રીતના લઈ લઈને જાતું? કરો બેટા બીજું તો શું જોઈએ તો ગાઈસ ફરીથી અમારી ગાડી ઉપડી છે અને અમારા પિન્સુભાઈ માટે મેં કંઈ લીધું નથી એને મેળ આવ્યો નથી હજુ સુધી મારી બોટલ હા ખાલી લસ્સી પીધી કે શું પીધું બેટા એવું કંઈક લીધું છે એમને અને ફાઉન્ટેન ડ્યુ કે હા ડર કે આગે જીતે હા ડર કે આગે જીત બે બોલો રાતે ભૂત મળે ને તો ડરીને ચડીને આવી જાય ડર કે આગે જીત તો હજુ વસ્તુ લેવાની આપણે બાકી છે ઘણી બધી તો જઈએ ફરી બજારમાં લલિત તો જો એનું ખાલી મોઢું જો પોતાનું પતી ગયું એટલે એનું મોઢું જો કાળા મેસ થઈ ગયા અમારી પર પણ અમને કઈ કે એમ નથી તાકા બાજુ ખબર પડે હાય ગાઈસ હા મેલે હા મેલે ले लिया मैंने खरीदी कपड़े कर ले ली लिया હા એટલે બીજાનું કોઈ જોવાનું નહીં આપણે અરે લઈ જો યાર જુડિયો તો ગાઈઝ અમે નીકળ્યા રસ્તામાં સેલ આવે
લલિતે મસ્ત ડાયલોગ માર્યો કહો મમ્મા હું કહેવાનો સેલ બાકી મોય બધું હોય ફેલ. સેલ ને બધું ફેલ એમ કે સેલ ની વસ્તુ બધી ફેલ હોય લેવી નહીં. અસુડી આમ ફરજે. ગમે ચેક કર. બેન એ તમે ચેક કરો, તમે આરામથી થઈ જાય. બાય અંદર આવશે અને બેન હું તમને ગોળ બતાવું તો યાર તો હાલ લે પપ્પા તો તૈયાર જ છે, હાલ જવું હોય તો હાલ. બેડરૂમ ચારે બની ગયો. આ નવાઈ લાગે. તો ગાઈસ શોપિંગ થઈ ગઈ છે આપણી અને વાગ્યા છે સાંજના 6. બપોરે કેટલા વાગે નીકળ્યા હતા આપણે? 1 વાગે. 1 વાગ્યા જેવા નીકળ્યા હતા અને બસ બજારમાં ફરી છે ને હવે ઘેર જઈએ છે. ઘણી બધી શોપિંગ કરી છે આપણે, ઘેર જઈને બતાવીશું. કેમ કે અડધે જઈને તો પછી બધાના ટાટિયા ઢીલા ઢસ થઈ ગયા હતા એટલે વિડીયો ઉતારીને બધા બેસી ગયા હતા. તો અંશુના અને અમારે પિંશુના કપડાં લઈ લીધા છે, આપણે ખરીદી કરી લીધી છે. તો હવે જઈએ આપણે ઘરે. તો બને બ્લોગમાં હે. હા, નાના નાના બચુડાની નાની નાની ખરીદી આપણે થઈ ગઈ છે. જો આટલી બધી શોપિંગ કરી છે આપણે, ઘણી બધી વસ્તુ લાવ્યા છે અમારા અંશુના અને સૌથી વધારે તો લલિતના મોઘા મોઘા કપડા લીધા છે એમને. તો હજી તો શું કે મારે તો આ લાવવાનું. લલિતના કોઈ કપડા મૂકા નહીં લીધા, તો લલિતના ખાલી મેં શર્ટ જ લીધું. આ નહીં લીધું. આ શર્ટ નહીં પહેરવા, ખાલી લીધું. જોજે શર્ટ હે કે ના? અરે મેરી નહીં આયા પૈસા લઈને આયા. તો જો આ બધા કપડાં લીધા છે આપણે છોકરાઓના. આ અમારે અંશુ માટે લીધા છે 2 જોડી. આ મારું છે, આ અમારી પિંછુડીનું. પિંછુડી માટે એક બીજો સેટ લીધો છે. આ મારા છે, કના આ વધારે મારા છે, આ મારા છે, આ મારા છે. મારા બહુ ઓછા છે આયા. અને આપણે આ હોમ ક્લીનિંગ બધી આઈટમો લીધી છે. સરબત એક બાટલો લઈ લીધો છે. આટલી બધી શોપિંગ કરી છે આપણે, ઘણી બધી કરી છે અને આપણે પૈસા કહેવા નથી, ખાલી આપણે શોપિંગનું જ કહીશું. તો બસ આટલી વસ્તુ લાવી છે આપણે. તો આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.